હલો વિદ્યાર્થીઓ, હાવ આર યુ? ફાઇન, મજામાં હશો બધા તેવી આશા સાથે આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ગ્રામરની અંદર ખાસ વાત કરું તો કમ્પોઝિશન પાર્ટની અંદર 5 માર્કનો એક મોટો એવો ટોપિક એટલે કે જેનું નામ છે રિપોર્ટ રાઇટિંગ સ્ટાર્ટ કરી દીધું, રાઈટ? આ રિપોર્ટ રાઇટિંગની અંદર ધોરણ 11 અને ધોરણ 12 માટે રિપોર્ટ રાઇટિંગ જે છે એ ઓપ્શનમાં, એટલે કોના ઓપ્શનમાં તો કે ઈમેલ રાઇટિંગના અથવામાં ઓપ્શનમાં પૂછાય છે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 10 માટે આ કમ્પલસરી ટોપિક છે રિપોર્ટ રાઇટિંગ. તો આપણે એને સમજવાનું શરૂ કર્યું ડિટેલમાં. રિપોર્ટ રાઇટિંગ શું છે ત્યાંથી જઈ અને આપણે 2 એક્ઝામ્પલ અત્યાર સુધી પૂરા કર્યા છે. રિપોર્ટ રાઇટિંગ મીન્સ અહેવાલ લેખન, બરાબર? જે ઘટના, પ્રસંગ, ઉજવણી કે અકસ્માત બની ગયા હોય તેના પર એના પછીના દિવસે અથવા એ જ દિવસે પણ સાંજે તેના પર લખાયેલો વિસ્તૃત અહેવાલ, ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટ રાઇટિંગ. ફરીથી, કોઈ ઘટના, દુર્ઘટના, પ્રસંગ, ઉજવણી કે અકસ્માત બની ગયા પછી તેના પર લખાયેલો અહેવાલ, ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટ રાઇટિંગ. અને એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અમુક બાબતોનું, જેમ કે રિપોર્ટ હંમેશા ટાઇટલની સાથે હોય છે, ટાઇટલ વગરના રિપોર્ટ હોતો નથી. આપણે બોર્ડ એક્ઝામને ધ્યાનમાં રાખીએ અને આપણા ક્લાસ વર્કની અંદર આપણે રિપોર્ટનું ફોર્મેટ થોડુંક એ રીતે બનાવ્યું છે કે એને પહેલાં તો બોક્સ કરી દેવાનું અને એની અંદર આપણે રિપોર્ટ લખીએ છીએ. સૌથી પહેલાં ટાઇટલ આવશે, ટાઇટલની નીચે એટલે કે એક લાઇન મૂકીને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે બેઠા હોય ત્યાં પેજની ડાબી બાજુએ ડેટ અને કોમા કરીને પ્લેસ, અથવા તો નીચેની નેક્સ્ટ લાઇનમાં પ્લેસ તમે લખી શકો. ડેટ એન્ડ પ્લેસ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન રિપોર્ટ રાઇટિંગ. કઈ જગ્યાએ બનાવ બન્યો છે અને કઈ તારીખે બન્યું છે એ લખવું ખૂબ જ મહત્ત્વનું રહેશે. ફાઇન. ત્યાર પછી આપણે જોયું કે આપણો કન્ટેન્ટ, લખાણ જે છે શરૂ થઈ જાય છે, એમાં આપણે પેરેગ્રાફ કરતા નથી. પ્લેસની બાજુમાં જ કોલન કરી અને સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણો મુખ્ય લખાણ, આપણો કન્ટેન્ટ. પણ એમાંય ખાસ તમને વાત કરું તો શરૂઆતની જે 5-6 લાઇન છે, 4 થી 5 લાઇનનું જે શરૂઆતની વાત છે, એમાં મુખ્ય 3 પ્રશ્નોના જવાબ આવી જાય એ રીતે આપણે લખાણ કરવાનું છે. હવે આ 3 પ્રશ્નો એટલે કયા? વોટ, વેર એન્ડ વેન. વોટ એટલે શું બન્યું, વેર એટલે ક્યાં બન્યું, કયા પ્લેસ ઉપર, વેન એટલે ક્યારે, કયા સમયે, કઈ તારીખે અથવા તો કયા દિવસે. આ 3 બાબતોનું લખાણ આપણે શરૂઆતમાં કરશું, જેનાથી પેપર ચેકર અથવા તો આપણા રિપોર્ટને વાંચનારો રીડર એ સમજી જશે કે આ ટોપિક ઉપર આખો આગળનો રિપોર્ટ લખાયેલો છે. ફાઇન. તો શરૂઆત એવી રીતે કરીએ છીએ અને પછી થોડું ડિટેલિંગ કરીએ છીએ. અત્યાર સુધી આપણે લોકો 2 અલગ અલગ કેટેગરીમાં રિપોર્ટને જોઈ ગયા. જેમ કે ક્વેશ્ચન નંબર 1 જે આપણે સોલ્વ કર્યો હોય તો બ્લડ ડોનેશન કેમ્પ ઇન કોટક સ્કૂલ, તો એને પ્રસંગ અથવા તો ઉજવણી કહી શકો તમે. ફાઇન. બીજો જે પ્રકાર આપણે જોયો ધેટ ઇઝ ઓફ એન એક્સિડન્ટ, એટલે કે અકસ્માતનો રિપોર્ટ, તો એને દુર્ઘટના અથવા તો અકસ્માતની કેટેગરી તમે આપી શકો. હજી આજના વિડીયો લેક્ચરની અંદર હું ત્રીજો અને અંતિમ છેલ્લો પ્રકાર તમને સમજાવવા જઈ રહ્યો છું. આ છે સેલિબ્રેશન, કોઈ પણ પ્રકારની ઉજવણી. પ્રસંગથી થોડુંક ડિફરન્ટ થશે, આમ તમે બેને એક સરખા રીતે ગણાવી શકો. આ ઉજવણી છે, સેલિબ્રેશન છે. ફોર એન એક્ઝામ્પલ, કે જાન્યુઆરી મંથ હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે અથવા થઈ ગયો છે, તો જાન્યુઆરી મંથમાં 26 જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડેની ઉજવણી દર વખતે દરેક સ્કૂલોમાં થતી હોય છે. આ વખતે કોરોનાના કારણે કદાચ એ શક્ય ન બને, પણ વર્ચ્યુઅલી તો આપણે કરશું જ. તો સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ, આવો એક રિપોર્ટ તૈયાર થઈ શકે. અથવા 15મી ઓગસ્ટ જ્યારે આવે, ઇન્ડિપેન્ડન્સ ડે, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન અવર સ્કૂલ. અથવા તો 14th જાન્યુઆરી, સેલિબ્રેશન ઓફ કાઇટ ફેસ્ટિવલ ઇન ધ કોલેજ કેમ્પસ અથવા તો સ્કૂલ કેમ્પસ, કોઈ પણ જગ્યાએ. આવા જેટલા જે ડેઝ છે, જેમ કે પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન થાય, ડોટર્સ ડે સેલિબ્રેશન થાય, વર્લ્ડ ઇકોનોમિક ડે સેલિબ્રેશન થાય, બરાબર, ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, દિવાળી સેલિબ્રેશન, હોલી ધૂળેટી સેલિબ્રેશન, આ જે બધા છે ને એ સેલિબ્રેશન કેટેગરી ગણાશે. અને એના ઉપર કેવી રીતે લખાણ કરવું એ હું તમને આજના આ વિડીયો લેક્ચરની મારફત સમજાવીશ. છોકરાઓ, આ આપણો ત્રીજો અને અંતિમ પ્રકાર બનશે.
આના પછી હવે રિપોર્ટ કેવી રીતે લખવો એ પ્રશ્ન તમારા મગજમાંથી 100% નીકળી ગયો હશે, કેમ કે આપણે 3 અલગ અલગ કન્સેપ્ટમાં રિપોર્ટ લખ્યા, ત્રણેયની અંદર લખાણ મેં કરી અને તમને સમજાવ્યું, તો એનાથી તમને સારી રીતે સમજાઈ પણ ગયું હશે અને આ છેલ્લો પ્રકાર પૂરો થશે. ત્યારબાદ આપણો ટોપિક પણ પૂરો થશે. આની અંદર હું તમને પ્રેક્ટિસ આપતો રહીશ, રિપોર્ટ રાઇટિંગની ક્વેશ્ચન્સ તમને આપતો રહીશ અને સ્ટાર્ટ કરી દઈશું આપણે ત્યારબાદ ન્યૂ ટોપિક. ફાઇન. તો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ચાલો સ્ટાર્ટ કરીએ. રિપોર્ટ નંબર 3, ક્વેશ્ચન નંબર 3. ચલો, હિયર ઇઝ યોર ક્વેશ્ચન. ક્વેશ્ચન 3 જે છે આપણી સામે. રિસન્ટલી યોર સ્કૂલ હેઝ સેલિબ્રેટેડ રિપબ્લિક ડે, જેને આપણાથી હવે બહુ નજીક છે, એટલે કે 26મી જાન્યુઆરી, જેને રિપબ્લિક ડે તરીકે આપણે ઉજવીએ છીએ. ફાઇન. રાઇટ અ રિપોર્ટ ફોર ધ સેમ. આના ઉપર તમે એક ફોર ધ સેમ મતલબ આ ઉપરોક્ત બાબત માટે તમે એક રિપોર્ટ તૈયાર કરો. તો અહીંયા મેં બોક્સ તૈયાર કરીને રાખ્યું છે. હવે આપણે ટાઇટલ આપીએ છીએ. ટાઇટલ સૌથી ઉપર અપાશે. ફેબ્યુલસ. Fabulous celebration of Republic Day. આપણું ટાઇટલ બનશે ફેબ્યુલસ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. ફેબ્યુલસ એટલે કે જોરદાર સેલિબ્રેશન થયું રિપબ્લિક ડેનું. ક્યાં એ આપણે પ્લેસ આમાં લખ્યું નથી, કેમ કે મારે અહીંયા લખવું છે આની નીચે, એટલા માટે. ફાઇન. તો આ રીતે તમે ટાઇટલ આપી દો. સાથે સાથે વિડીયો જોતા હો ત્યારે તમે લખતા પણ જોજો, એટલે વ્યવસ્થિત તમારે લખાતું પણ જાય અને વિડીયો તમે પોઝ કરીને પણ લખી શકો. પણ બેટર છે કે સાથે સાથે તમે લખી શકશો, તો લેટ્સ ટ્રાય તમે સાથે લખતા જાઓ. ટાઇટલ આપી દો સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે, સિમ્પલ એવું જ આપી શકાય, અથવા આ રીતે મેં આપ્યું એ રીતે કે ફેબ્યુલસ. ફેબ્યુલસ એટલે જોરદાર. ફેબ્યુલસ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. ફાઇન. ચલો, હવે એની અંદર આપણે આગળ વધીએ. તો એક લાઈન મૂકીને અહીંયા આપણે લખશું ડેટ. હવે સ્વાભાવિક રીતે જોજો, રિપબ્લિક ડે ભલે તમે કોઈ પણ તારીખે આ રિપોર્ટ લખતા હો, પણ રિપબ્લિક ડેનો રિપોર્ટ છે ને 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડે ઉજવાય, તો 27 તારીખે તમારે એને લખવું પડે. ફાઇન. તો અહીંયા મારે જે ડેટ આપવી પડે એ આપવી પડશે જાન્યુઆરી. ભલે તમે માર્ચમાં પરીક્ષા આપતા હો કે મેની અંદર એક્ઝામ આપતા હો ત્યારે આ રિપોર્ટ તૈયાર કરો, પણ આ તારીખ તો સેમ રહેશે, જાન્યુઆરી 27th. પછી એમાં યર લખવાની જરૂર નથી. જાન્યુઆરી 27th આવા ચોક્કસ દિવસોનું સેલિબ્રેશન છે ને, એમાં લખવામાં ખાસ ધ્યાન આપવું. જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો એ 15મી ઓગસ્ટે ઉજવાય, 16મી ઓગસ્ટે આપણે એને લખતા હોઈએ, તો એમાં ફિક્સ ડેટ આવશે ઓગસ્ટ 16th. બરાબર ને? ટીચર્સ ડે છે તો એ ફિક્સ તારીખ હોય, તો એ તારીખ પછીના દિવસે જ લખાય. મકર સંક્રાંત એટલે કે કાઇટ ફેસ્ટિવલ જે છે તો 14 જાન્યુઆરીએ ઉજવવાનું હોય, તો 15મી જાન્યુઆરીએ જ એનો રિપોર્ટ લખાતો હોય. તો આવી તારીખોમાં ધ્યાન રાખવું ખાસ, જ્યારે ચોક્કસ દિવસો આપેલા હોય ત્યારે. હું અહીંયા હવે પ્લેસનું નામ લખું છું, કોટક સ્કૂલ, રાજકોટ. કોટક સ્કૂલ, રાજકોટ. હવે અહીંથી મારો રિપોર્ટ જે છે એ શરૂ થશે. ચલો, આટલું તમે તૈયાર કરી લ્યો ફટાફટ, પછી આપણે આગળ વધીએ. ચલો, ઓકે, હું સ્ટાર્ટ કરું છું. વી હેવ સેલિબ્રેટેડ. તમે જોયું કે મેં અહીંયા બોક્સ કરેલું છે એટલે લખાણ છે એમ આડાવડું ન જાય. વી હેવ સેલિબ્રેટેડ અ રિપબ્લિક ડે.
ઇન અવર સ્કૂલ કેમ્પસ. હા, કઈ સ્કૂલ છે તો ઉપર આપણે લખ્યું છે કોટક સ્કૂલ, બરાબર. ઇન અવર સ્કૂલ કેમ્પસ એટલે વેરનો આન્સર આવી ગયો. વેન એટલે ક્યારે. ઓન 26th ઓફ ધીસ મંથ, મતલબ આ મહિનાની 26મી તારીખે. હવે તમે ડિસેમ્બરમાં લખતા હો તો પણ તમે આમ જ લખશો ઓફ ધીસ મંથ, કેમ કે ઉપર તમે તારીખ આપી છે જાન્યુઆરી 27, તો ઓફ ધીસ મંથ કયું ગણાશે? 26 જાન્યુઆરી જ ગણાશે. આ ન સમજાય એ લોકો આવી રીતે લખી શકે કે 26 જાન્યુઆરી. રેડી? તો પહેલી 3 લાઇનમાં આપણે વોટ, વેર અને વેનનો આન્સર આપી દીધો. ફરીથી એકવાર તમે જોઈ લ્યો. વી હેવ સેલિબ્રેટેડ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ કેમ્પસ. અમે લોકોએ સેલિબ્રેટ કર્યું છે રિપબ્લિક ડે અમારા સ્કૂલ કેમ્પસમાં 26મી જાન્યુઆરીના રોજ. તો વોટ, વેર અને વેન આ ત્રણેય આન્સર આની અંદર આવી ગયા છે. હવે આપણે આગળ વધીશું અને એને થોડું થોડું ડિટેલ કરીશું, બરાબર. ચલો. ઓન ધીસ ઓસ્પિસિયસ ડે. આ ઓસ્પિસિયસ ડે મતલબ પવિત્ર દિવસ. ઓન ધીસ ઓસ્પિશિયસ ડે વી ઓલ ગેધર્ડ જો ભૂતકાળ જ બધામાં આવશે. ગેધર્ડ એટલે એકઠું થવું, ભેગું થવું. વી ઓલ ગેધર્ડ એટ અવર સ્કૂલ ગ્રાઉન્ડ અર્લી ઇન ધ મોર્નિંગ. સવારમાં વહેલા અમે બધા ભેગા થઈ ગયા હતા આ દિવસે અમારા સ્કૂલ ગ્રાઉન્ડની અંદર. ઓન ધીસ ઓસ્પિસિયસ ડે આ પવિત્ર દિવસે વી ઓલ ગેધર્ડ અમે બધા જ લોકો ભેગા થઈ ગયા હતા એટ અવર સ્કૂલ ગ્રાઉન્ડ અમારા સ્કૂલ ગ્રાઉન્ડ પર અર્લી ઇન ધ મોર્નિંગ. ધેન અવર રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ Our respected principal came એ આવ્યા and managed the stage by delivering મતલબ આપીને, delivering a welcome speech. તો આમાં આપણે બે વાત કરી કે અમારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ કેમ એટલે આવ્યા, તેઓ આવ્યા, એન્ડ મેનેજ્ડ ધ સ્ટેજ અને એમણે સ્ટેજને સંચાલિત કરી લીધું. કેવી રીતે સંચાલિત કર્યું? કોઈ વસ્તુ મૂકીને કે ઉપાડીને નહીં, પણ સ્ટેજને એમણે સંચાલિત કર્યું બાય ડિલિવરિંગ વેલકમ સ્પીચ. એમણે આવીને એક વેલકમ સ્પીચ સરસ મજાની શોર્ટ એન્ડ સ્વીટ 5 કે 10 મિનિટની વેલકમ સ્પીચ આપી. ધેન ત્યારબાદ જો ક્રમમાં જે ઘટનાઓ થતી જાય મગજથી વિચારતું જવાનું કે ત્યારે આમ થયું હશે, પછી આમ થયું હશે. ધેન રાજકોટ પોલીસ કમિશનર અત્યારે જે પોલીસ કમિશનર છે આપણા સીપી સાહેબ એ છે મનોજ અગ્રવાલ સાહેબ. તો એમનું નામ આપણે અહીંયા લખ્યું, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ. was welcomed, passive voice, was welcomed as a chief guest by our principal. એટલે કે અમારા પ્રિન્સિપાલે વેલકમ કર્યું રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબનું, જે ચીફ ગેસ્ટ હતા. મતલબ કોણ ચીફ ગેસ્ટ છે એ પણ આપણે આની અંદર કહી દીધું. જનરલી યાદ રાખજો, સેલિબ્રેશનની અંદર ચીફ ગેસ્ટ ફરજિયાત હશે. કોઈ પણ નામ તમે લખો, કોઈ પણ હોદ્દો તમે લખી શકો, પણ
ચીફ ગેસ્ટ હોવા જરૂરી છે, એના વગર કોઈ સેલિબ્રેશન અધૂરું રહેશે. બરાબર, ઓકે, ચલો. ધેન ત્યારબાદ, ધેન એટલે ત્યારબાદ, ધેન અવર ટ્રસ્ટી, નામ પણ લખી શકો, હોદ્દો પણ ડાયરેક્ટ લખી શકો. હોઇસ્ટેડ a flag, a national flag, and delivered a speech. ત્યારબાદ અમારા ટ્રસ્ટીશ્રી આવી અને એમણે હોઇસ્ટેડ નેશનલ ફ્લેગ, હોઇસ્ટેડ કરવું મતલબ સલામી આપવી, ધ્વજ ફરકાવવો, ધ્વજવંદન જેને આપણે કહેતા હોઈએ, બરાબર, એ કર્યું અને એમને એક સ્પીચ પણ આપી. બરાબર, તો આ જે વસ્તુઓ, જે ઘટનાઓ જે તે સમયે આ સેલિબ્રેશનમાં બની હશે એને આપણે ડિટેલમાં લખીએ છીએ. દેન ત્યારબાદ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 9th and 10th, 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ એ presented a cultural dance, સાંસ્કૃતિક નૃત્ય 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓએ રજૂ કર્યું. એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11th and 12th, એટલે કે 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ presented a drama of દેશભક્તિ, દેશભક્તિને ટોપિકને રિલેટેડ ડ્રામા જે છે એ રજૂઆત કરી ડ્રામાની ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ. તો જો બે વસ્તુ આપણે બે બાબતો અહીંયા ધ્યાનમાં લીધી કે તેના સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 9th and 10th presented a cultural dance, એ લોકોએ કલ્ચરલ ડાન્સ કર્યો. એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11th and 12th presented a drama of દેશભક્તિ, દેશભક્તિનો એક ડ્રામા રજૂ કર્યો. બરાબર, વી હેવ બીન પેસિવ વોઇસ બનાવી નાખીએ. વી હેવ બીન ગિવન a light breakfast by our school, અમને સ્કૂલ દ્વારા હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો. પછી આ સેલિબ્રેશન પૂરું થાય છે, બરાબર, ત્યારે એવી એક વાત આપણે લખવી પડશે કે ભાઈ ધ સેલિબ્રેશન એન્ડેડ અપ, પૂરું થાય છે, પૂર્ણ થાય છે. પણ કેવી રીતે? તો કે થેન્ક્સ સ્પીચ, પ્રિન્સિપાલની થેન્ક્સ સ્પીચ જે ફાઇનલ છેલ્લે આવશે તે વાત હું અહીંયા લખવા જઈ રહ્યો છું. હવે ફાઇનલી ધીસ ગ્રેન્ડ સેલિબ્રેશન, આવું સરસ મજાનું ઉમદા સેલિબ્રેશન જે છે, સેલિબ્રેશન વોઝ એન્ડેડ અપ બાય પ્રિન્સિપાલ્સ થેન્ક્સ સ્પીચ, આભાર વ્યક્ત કરતી એક વક્તવ્ય, એક નાનું એવું ટચુકડું વક્તવ્ય. અને એનાથી આખો જે આ સેલિબ્રેશનનો જે પ્રોગ્રામ હતો એને પૂર્ણ કરવામાં આવ્યો. હવે અહીંયા આપણો રિપોર્ટ પણ પૂર્ણ થાય એટલે આની અંદર અહીંયા પણ આપણે આને બોક્સને પૂરું કરી દઈશું. ફાઇન, તો આ રીતે આખો આપણે રિપોર્ટ છે એ પૂરો કર્યો. અને આ હતું સેલિબ્રેશન. કોઈ પણ સેલિબ્રેશનમાં અમુક બાબતો કોમન આવશે, જેમ કે ચીફ ગેસ્ટ, સ્પીચ, વેલકમ સ્પીચ, એન્ડિંગ સ્પીચ અને અંદરના કોઈ પણ કાર્યક્રમો જે આપણે આપણી રીતે લખતા હોઈએ છીએ જનરલી. ફરીથી એક વખત હું આ રિપોર્ટ તમારી સામે રાખું છું, તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો
અને સાથે સાથે હું પાછું રિપીટ કરી જાઉં છું આખો રિપોર્ટ, જેથી કોઈને કાંઈ વચ્ચે સમજવાનું બાકી રહી ગયું હોય તો એ કમ્પ્લીટ થાય. પણ પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરી અને પછીથી તમારે આને જો લખવો હોય તો તમે લખી શકો. એક જ સેકન્ડ, હું સ્ક્રીનશોટ લેવા માટે પેજ આખું તમારી સામે રાખું છું અલોંગ વિથ અ ક્વેશ્ચન. ચલો, લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, ચલો હવે હું ફરીથી રિપીટ કરું છું આખો આન્સર. ફેબ્યુલસ સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. રિપબ્લિક ડેનું જોરદાર સેલિબ્રેશન જાન્યુઆરી 27th, કોટક સ્કૂલ, પ્લેસ આપ્યું છે રાજકોટ. ચલો, વી હેવ સેલિબ્રેટેડ અ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ કેમ્પસ. અમે લોકોએ સેલિબ્રેટ કર્યો રિપબ્લિક ડે. શું? તો અહીંયા જવાબ આવી ગયો રિપબ્લિક ડે. ક્યાં? તો ઇન અવર સ્કૂલ કેમ્પસ. ક્યારે? વેન? ઓન 26th ઓફ ધીસ મંથ. ઓન ધીસ ઓસ્પિસિયસ ડે. ફરીથી ગુજરાતી, ઓસ્પિસિયસ ડે મતલબ પવિત્ર દિવસ. આ પવિત્ર દિવસે વી ઓલ ગેધર્ડ એટ અવર સ્કૂલ ગ્રાઉન્ડ. અવર છે લખેલું, આઉટ નથી. અવર સ્કૂલ ગ્રાઉન્ડ અર્લી ઇન ધ મોર્નિંગ. સવારે વહેલા અમે લોકો આ દિવસે ભેગા થઈ ગયા હતા સ્કૂલ ગ્રાઉન્ડની અંદર. Then our respected principal came and managed the stage by delivering a welcome speech. ત્યાર પછી અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રી આવ્યા અને એમણે સ્ટેજ સંભાળી લીધું. ડિલિવર્ડ અ સ્પીચ, વેલકમ સ્પીચ આપીને. ધેન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વોઝ વેલકમ્ડ એઝ અ ચીફ ગેસ્ટ બાય અવર પ્રિન્સિપાલ. ત્યારબાદ પ્રિન્સિપાલે આપણા ચીફ ગેસ્ટ જે આવવાના હતા, જેનું નામ છે મનોજ અગ્રવાલ, રાજકોટ પોલીસ કમિશનર છે, એમને વેલકમ કર્યા. ધેન અવર ટ્રસ્ટી હોસ્ટેડ અ નેશનલ ફ્લેગ. પછી ટ્રસ્ટીના વરદ હસ્તે નેશનલ ફ્લેગને, રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો. ધેટ મીન્સ હોઇસ્ટેડ. એન્ડ ડિલિવર્ડ અ સ્પીચ. અને એમને પણ એક સરસ મજાની ટૂંકી એવી સ્પીચ આપી. ધેન સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 9th and 10th પ્રેઝન્ટેડ અ કલ્ચરલ ડાન્સ. 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓએ કલ્ચરલ ડાન્સ એટલે કે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું. એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11th and 12th 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેડ ડ્રામા ઓફ દેશભક્તિ. દેશભક્તિનો એક ડ્રામા રજૂ કર્યું, નાટક રજૂ કર્યું. વી હેવ બીન ગિવન અ લાઇટ બ્રેકફાસ્ટ બાય અવર સ્કૂલ. સ્કૂલ દ્વારા અમને હળવો એવો નાસ્તો આપવામાં આવ્યો. અને ફાઇનલી અંતમાં ધીસ ગ્રાન્ડ સેલિબ્રેશન વોઝ એન્ડેડ અપ બાય પ્રિન્સિપાલ્સ થેન્ક્સ સ્પીચ. આખું ફંક્શન પૂરું થયું પ્રિન્સિપાલના અંતિમ સ્પીચ, જેને થેન્ક્સ સ્પીચ, આભાર વ્યક્ત કરતી વક્તવ્ય દ્વારા. તો અહીંયા આપણો આ થર્ડ ક્વેશ્ચન પણ પૂરો થાય છે. આની સાથે ટોપિક રિપોર્ટ રાઇટિંગ પણ પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિકની સાથે. ટિલ ધેન, હેવ અ ગુડ ડે એન્ડ ગુડ બાય.